નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજની લવ સ્ટોરી. હું ભાવનગરની એક બેંકમાં પૈસા ઉપાડવા માટે ગઈ હતી. એ દિવસ મારા માટે સામાન્ય હતો, પરંતુ મને ક્યાં ખબર હતી કે આજ દિવસ મારા જીવનને સંપૂર્ણ બદલી નાખશે. બેંકમાં ખૂબ ભીડ હતી. હું મારો વારો આવવાની રાહ જોઈ રહી હતી. એ દરમિયાન મારી નજર વારંવાર બેંકના મેનેજર સાગર સાહેબ પર જતી હતી. તેઓ ખૂબ જ શાંત સ્વભાવના અને સૌ સાથે હસીને વાત કરતા હતા. એકાદ વખત અમારી નજર પણ મળી, પણ મેં ખાસ ધ્યાન આપ્યું નહીં. થોડી વાર પછી એક કર્મચારી મારી પાસે આવ્યો અને બોલ્યો, મેડમ, મેનેજર તમને તેમના કેબિનમાં બોલાવે છે. હું થોડું આશ્ચર્યચકિત થઈ ગઈ. મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા. હું ધીમે ધીમે તેમના કેબિનમાં ગઈ. અંદર જતા સાગર સાહેબે મને બેસવા કહ્યું. શરૂઆતમાં તેમણે બેંક સંબંધિત સામાન્ય વાતો કરી, પરંતુ પછી અચાનક તેમનો અવાજ થોડો ધીમો થઈ ગયો. તેમણે મારી આંખોમાં જોઈને કહ્યું, હું તમને ઘણી વખત અહીં આવતા જોઉં છું. તમારી સાદગી અને તમારા ચહેરાની નિર્દોષ સ્મિત મને ખૂબ ગમે છે. કદાચ આ કહેવાનો યોગ્ય સમય નથી, પણ હું મારા દિલની વાત છુપાવી શકતો નથી. તમે મને ખૂબ પસંદ છો. તેમના શબ્દો સાંભળીને હું એકદમ સ્તબ્ધ થઈ ગઈ. મારા હાથ કાંપવા લાગ્યા અને ચહેરો શરમથી લાલ થઈ ગયો. મને વિશ્વાસ જ નહોતો આવતો કે ભાવનગરના જાણીતા બેંક મેનેજર સાગર સાહેબ મને પ્રેમનો પ્રસ્તાવ મૂકી રહ્યા હતા. થોડા દિવસો પછી અમારી વાતચીત શરૂ થઈ. ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. દરેક મુલાકાત સાથે અમારા દિલ વધુ નજીક આવતા ગયા. આખરે એક સાંજે ભાવનગરના દરિયા કિનારે સાગર સાહેબે ફરીથી મારા હાથમાં હાથ રાખીને કહ્યું, તમે મારી જિંદગીની સૌથી સુંદર ખુશી છો. શું તમે આખી જિંદગી મારી સાથે પસાર કરશો? આ વખતે મેં શરમાતા સ્મિત સાથે હા કહી દીધું. એ દિવસથી અમારી પ્રેમ કથા શરૂ થઈ, જે એક સામાન્ય બેંકની મુલાકાતથી શરૂ થઈ હતી અને જીવનભરના સુંદર સંબંધમાં બદલાઈ ગઈ. જો મિત્રો, અમારા ચેનલના વિડીયોને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.